ઉપસ્થિત દરેક વૈષ્ણવના હૃદયમાં વિરાજમાન શ્રી કૃષ્ણને વંદન કરી સાથે દરેક વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવતજીના ભગવતી પતિત ભાવની મા ગંગાના સાનિધ્યમાં બેસી જે ગુણાનુવાદ કરીએ છીએ અને ત્રીજા દિવસે પ્રારંભમાં ભગવાનના પરમ ભક્તનું ચરિત્ર કાલે આપણે વર્ણિત કર્યું. ધ્રુવજી મહારાજનું ચરિત્ર પૂર્ણ કરી અને આપણે કાલના સત્સંગને વિરામ આપ્યો. ધ્રુવજી મહારાજની માતાના વચનથી એટલે આપણે જે કાંઈ પણ ચર્ચા કરીએ આપણા વેદોએ પણ આપણને આજ્ઞા આપેલી છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. આપણો જો પહેલેલો કોઈ ગુરુ હોય તો એ આપણી માતા છે. બીજા ગુરુ બતાવ્યા પિતૃદેવો ભવ, બીજા આપણા ગુરુ પિતા છે. ત્યાર પછી બધાની ગણતરી કરવામાં આવી છે. ધ્રુવજી મહારાજને ભગવાનના દર્શન થયા, ભગવાનનો સાક્ષાત્કાર થયો. ક્યારે? તો કે જ્યારે યોગ્ય ગુરુ, માતા છે એ યોગ્ય ગુરુ છે. માતાના વચનને સિદ્ધ કરવા ધ્રુવજી મહારાજ જન્મ લે. માતા શું છે? કવિની કલ્પનાથી જોયું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે કતો રાખતું કોણ છાનું, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવા દયાળી જમાતા. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે કતો રાખતું કોણ છાનું. માં પુત્રના સુખમાં માં સુખી થાય, પુત્રના દુઃખમાં માં દુઃખી થાય. નાના હોય જ્યારે આપણે પથારીમાં આપણે લઘુ સંકાદિત કરીએ, પથારી ભીની થાય ત્યારે માતા શું કરે? સુકામાં સુવાડે ભીને પોતે સૂતી, પીડા પાપરે તેજસ્વા દય તોતે, મને સુખ માટે કટુ કોણ ખાતું, મહાહેતવા દયાળી જમાતા. ગોદડું ભીનું થઈ જાય, પોતે ભીનામાં સૂવે,
બાળકને ખોરવું હોય ત્યાં સુવડાવે. એ જ માતા જ્યારે ઉંમર થાય, વૃદ્ધ થાય, ત્યારે એ જ બાળક માતા અને પિતાને એમ કહે કે હવે તમને ખબર ના પડે, તમે શાંતિથી બેસો, અમે બધું કરી દઈશું. આ માનવ એક વચનથી ધ્રુવજી મહારાજને અવિચળ પદની પ્રાપ્તિ થઈ. એ ધ્રુવજી મહારાજ ઘરે આવ્યા પણ ધ્રુવજીને સંતોષ ન થયો. કારણ ધ્રુવ મહારાજે વિચાર કર્યો કે ઈશ્વરનો સાક્ષાત્કાર મેં કર્યો પણ હું મુક્તિ ન માગી છું. ભગવાને ધ્રુવજી મહારાજને આશીર્વાદ આપ્યા કે તે નથી માંગ્યું, છતાં પણ હું તને આશીર્વાદ આપું છું કે પૃથ્વીમાં 36,000 વર્ષ સુધી તું રાજ્ય કરીશ અને તારા માટે મેં અવિચળ પદની રચના કરી છે, ત્યાં તું નિત્ય નિરંતર નિવાસ કરીશ. ધ્રુવજી મહારાજ રાજ્ય કરે છે. ધ્રુવજીના ભાઈ બેન ઉત્તમ એક વખત વનમાં મૃગયા રમવા માટે ગયા તો ત્યાં યક્ષોની સાથે સમાગમ થયું. યક્ષોએ પૂછ્યું ધ્રુવજીના ભાઈને કે તમે કોણ છો? ધ્રુવજીના ભાઈએ કહ્યું કે હું ઉત્તમ. યક્ષોએ કહ્યું કે ઉત્તમ તો અમે છીએ. બંનેની વચ્ચે યુદ્ધ થયું. ઉત્તમનો વધ કર્યો. ધ્રુવજી મહારાજને ખબર પડી. એ જ સમયે ધ્રુવજી મહારાજ સૈન્ય તૈયાર કરી યક્ષોની સાથે યુદ્ધ કરે ત્યારે બ્રહ્માદિક દેવતાઓએ આવી ધ્રુવજી મહારાજને રોક્યા છે. કહ્યું કે તમારા જેવા પરમ ભક્તને આ શોભે નહીં. યુદ્ધ બંધ થયું. ધ્રુવજી મહારાજનો રાજ્યકાળ પૂરો થયો. આકાશમાંથી એક વિમાન આવ્યું. ધ્રુવજી મહારાજે વિમાનમાં બેસવા જાય ત્યાં એક કાળો પુરુષ આવ્યો. ધ્રુવજી મહારાજને કહ્યું કે તમને અમારી જરૂર નથી, પણ જો તમે મર્યાદાનું પાલન નહીં કરો તો બીજા કોઈ પણ નહીં કરે. આ કાળો પુરુષ કોણ હતો? મૃત્યુ હતો. ધ્રુવજી મહારાજ મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી અને વિમાનમાં બેસી ગયા. વિમાન આકાશ માર્ગમાં ચાલતું થયું. થોડે દૂર ગયા. ધ્રુવજી મહારાજે કીધું વિમાન ઊભું રાખો. પાર્ષદોએ પૂછ્યું કેમ? ધ્રુવજી મહારાજે કહ્યું મારી બંને માતા પૃથ્વી ઉપર છે, મારે એમને પણ સાથે લેવી છે. પાર્ષદોએ ધ્રુવજી મહારાજને બહુ સરસ જવાબ આપ્યો. પાર્ષદોએ કહ્યું ધ્રુવજીને કે તમારા જેવા ભક્ત જે કુળમાં જન્મે એની 7 પેઢી આગલી અને 7 પેઢી પાછલી એમને તરી જાય. આગલા વિમાનમાં દ્રષ્ટિ કરો, તમારી માતા છે. ધ્રુવજી મહારાજ અવિચળ પદની પ્રાપ્તિ કરી અને એમના સ્થાનમાં સ્થિર થયા છે. એ સમયે તત્વોપદેશને ગ્રહણ કરી ધ્રુવજીના આગળ વંશમાં વેન નામના રાજા થયા. આ રાજા વેનનો રાજ્યાભિષેક થયો. વેને પ્રજામાં સમાચાર આપ્યા કે હવે તમે કૃષ્ણાર્પણ નહીં પણ વેનાર્પણ કરો. કારણ તો કે હું રાજા છું અને પ્રજાનો ભગવાન એ રાજા છે. તો જે કાંઈ પણ તમે કર્મ કરો છો એ કર્મ ભગવાનને નહીં પણ મને આપો. કૃષ્ણાર્પણ નહીં પણ વેનાર્પણ કરો. ઋષિ મુનિઓ બધા ચિંતા કરવા માંડ્યા કે આ ભગવાન
અને કર્મ અર્પણ થાય, આને કેમ આવે? પ્રજાપતિ ત્રાહિમામ થઈ ગઈ. વેન એટલો બધો ક્રૂર હતો કે ધર્મ કોઈને કરવા જ નથી. કહ્યું નહીં, વેનાર્પણ નહીં, વેનાર્પણ કરો, કૃષ્ણાર્પણ નહીં. ઋષિ મુનિઓ આદિ બધા ત્રાહિમામ થઈ ગયા. ત્યાં કર્મ તો નારાયણને અર્પણ કરવાનો હોય. આ બેન એમ કહે છે કે કર્મ મને આપો, અને વાત પણ સાચી છે. જે કાંઈ પણ કર્મ કરીએ ને એ કર્મ ભગવાનને અર્પણ કરવું. કારણ તો કે મૃત્યુ સમયે કરેલું કર્મ જો તમે ઠાકોરજીને અર્પણ નહીં કર્યું હોય તો મોક્ષમાં બાધક બને છે કર્મ પણ. માટે કર્મ જે કાંઈ પણ કરીએ એ કર્મ ઈશ્વરને અર્પણ કરવું, પાસે કાંઈ ન રાખવું. જો મુક્તિ મેળવવી હોય તો ઋષિમુનિઓ બધા ચિંતા કરે છે કે કર્મ રાજાને કેમ અર્પણ કરવું? રાજા વિષ્ણુનો સ્વરૂપ છે, પણ કર્મ તો નારાયણને અર્પણ. વેને કહ્યું કે નહીં, મને અર્પણ કરો, તમારું પાલન પોષણ હું કરું છું. એક ગામમાં કથા ચાલતી. 70 વર્ષના માજી આવ્યા, કોઈ દિવસ કથામાં આવે નહીં. આજે માજી આનંદમાં તો કથામાં આવી ગયા, બેઠા. આ માજીએ ક્યારેય ભક્તિ નથી કરી, ઈશ્વરનું નામ લીધું નથી. 70 વર્ષે માજીને એમ થયું કે હવે આપણો સમય નજીક છે, તો હવે હું ભક્તિ કરું. ભક્તિનો કોટો ભૂંચ્યો માજીના મગજમાં. વિચાર કર્યો માજીએ કે આપણે ભક્તિ કરવી જ છે. કથામાં આવ્યા, કથા વાંચતા વાંચતા ગુરુદેવે કહ્યું કે મન વચન અને કર્મથી ભગવાનની સાવ સહેલી ભક્તિ. આખા દિવસમાં જે કાંઈ પણ કર્મ કરીએ એ કર્મ ઠાકોરજીને અર્પણ કરી દે, સાવ સહેલી ભક્તિ. માજીએ વિચાર કર્યો કે આ ભક્તિ તો કરવા જેવી. ના ફૂલ જોઈ, ના મિસ્ત્રી જોઈ, ના માખણ જોઈ, ના તુલસી, સાવ સહેલી ભક્તિ. આ ભક્તિ આપણે કરી. આ માજીએ કંઠી પહેરી લીધી ભક્તિની. ઘરે આવ્યા, સવાર થયું, માજી જાગૃત થયા, સ્નાન કર્યું તો ઘર પાસેથી એક ગાય પસાર થઈ. માજીએ વિચાર કર્યો કે આપણે તો હવે ભક્તિ જ કરવી. રોટલી લઈ ગાયને આપી, ગાયે રોટલી ખાધી. માજી બોલ્યા, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ચિત્રગુપ્ત ઘુમરે ચડી ગયા. ચિત્રગુપ્તે વિચાર કર્યો, 70 વર્ષ વયા ગયા, માજીએ કોઈની કાંઈ આપ્યું નથી. નવા જાતા જાતા ને ક્યાં હોઈ? હવે એની તો નોકરી. ચિત્રગુપ્તે કીધું કે માજીનો ચોપડો મારે નોકરી કરવું ન હોય. નોકરીમાં આવે એટલે કઈ થાય નહીં. કાયદો નોકો ચોપડો, માજીનું નામ સરનામું લખ્યું. પેલી એન્ટ્રી કરી, ગાયને રોટલી આપી, એનું પુણ્ય. 10 વાગ્યા, કોઈ બ્રાહ્મણ આવ્યા. નારાયણ પ્રસન્નદાની જય. માજીએ લોટનો વાટકો ભર્યો, ગોરબાપાને આપ્યો. બોલ્યા, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. માજીની બીજી એન્ટ્રી. ચિત્રગુપ્તે ચોપડામાં માયની. 10:30 થયા. માજીએ વિચાર કર્યો, ઘરમાંથી વાસી કચરો કાઢવાનો બાકી છે. કચરો કાઢ્યો, સુપડું ભર્યું, ઉકેલે નાખ્યો. માજીએ તો નિયમ લીધો હતો. કથામાં સાંભળ્યું તો મન વચન અને કર્મથી કરેલું કર્મ અર્પણ કરવું. કચરો નાખ્યો ને માજી બોલ્યા, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.
વનને લોટ આપ્યો એ લીધું, આ કચરો કેમ લેવો? ચિત્રગુપ્ત ઉભા થઈ ગયા યમની પાસે, કહ્યું મહારાજ સમાધાન કરો. શું? આ માજી કચરો આપે. યમ મહારાજે કીધું હું હવાથી આજ સુધી ઉપરથી નીચે લેવામાં જ અડિયું કાઢું. આપણે નોકરી શું છે? ભગવાને આપણને શું કીધું? જી લેવું લઈ લે, એ ભગવાન જાણે એનું શું કરવું. આપણી નોકરી છે. કચરો લીધો. હવે આ માજીનો તો નિયમ થઈ ગયો, જે કામ કરે ભગવાનને આપી દીધું. મહિનો એક થયો ત્યાં વૈકુંઠમાં ભગવાનના સોનાના સિંહાસનની પાસે સરસ મજાનો ઉકેલો થઈ ગયો. લક્ષ્મીજી ની સેવા કરે. લક્ષ્મીજીએ કીધું પ્રભુ આ દેહાતું નથી, વાસ આવે. નારાયણે કીધું એમાં કઈ ના એ લેવું પડે. હા ભગવાને કીધું મેં જ કીધું પુષ્પમ પત્રમ ફલમ તો યમ મે ભક્તિ આપરે છે. જે ભાવથી એ ધર્મ કરે છે, પુણ્ય મને આપે છે, એ જ ભાવથી કચરો આપે છે. થોડો ટાઈમ થયો ત્યાં નારદજી આવ્યા. નારદે કીધું પ્રભુ આ હું મચ્છર ને માખી વાંચા મારે આમાં દર્શન કેમ કરવા તમારા? લક્ષ્મીજીએ કીધું નારદ હું એ કંટાળી આમાં બે હું કેમ? વાત બહુ સાચી છે. ઠાકોરજીના મંદિરમાં તમે સેવામાં જાઓ, ઘરે સેવા પૂજા કરતા હો ત્યારે બહુ સરસ મજાનો પહેલા તો આપણે શણગાર કરવો. સવારમાં ઉઠી ઉગાડે માથે ઠાકોરજી આગળ નથી જવું. સરસ મજાનું પહેલા આપણે તૈયાર થવું, સુગંધિત દ્રવ્ય લગાવવું, સરસ મજાના શણગાર કરવા, સારા વસ્ત્રોને ધારણ કરવા, પછી ઠાકોરજીની સેવા કરવી અને પછી ઠાકોરજીને શણગારવા, તો જ એને ગમશે. નહીંતર એ સેવા એને ના ગમે. હવે આપણને જ ના ગમે તો એ ઠાકોરજીને કેમ ગમે? બેઠકજીએ હવેલીમાં દર્શન કરવા જાય ત્યારે સરસ મજાનું તૈયાર થઈ જાવ, મન પડે ભાગી ના જાવ. લક્ષ્મીજીએ કીધું નારદ જો આમાંથી તું છોડાવ ને દીકરા માગને વરદાન આપું. નારદે કીધું કે માં હું મોટી વાત. નારાયણે કીધું નારદજીને કે નારદ આજ માજીને તું સમજાઈ આવ, બધું ભલે આપે, આ કચરો બંધ કરાવી દે ને તો તું માગ ને હું એ તને વરદાન આપું. નારદે કીધું માએ વરદાન આપે, બાપુજીએ વરદાન આપે, આ લાભ લેવાય. માજીની પાસે આવ્યા નારદ, જય શ્રી કૃષ્ણ. માજીએ કીધું જય શ્રી કૃષ્ણ. નારદે કીધું માજી એક પ્રશ્ન પૂછું. નારદે કીધું બોલ ને દીકરા શું છે? નારદે કીધું કે માં બધું અર્પણ કરાય, આ કચરો અર્પણ ના કરાય. માજીએ કીધું મેં કથામાં સાંભળ્યું તું ઈ તું નારદ ને, તારું કામ કટિયા કરાવવાનું છે, તારી વાત હું શું કામ માનું ભાઈ? તું જ્યાં જાય ત્યાં માથાકૂટ કરાવે. મેં માંડ આ જાતિ જિંદગી એ ભક્તિની શરૂઆત કરી તો એ તને ગમતું નથી એટલે તારે બંધ કરાવવું. નારદે કીધું માજી એવું નથી. માજીએ કીધું તું મને મારી નાખ ને તો હું અર્પણ કરું છું, કરવાની ચાહું ને કરીશ, તારા થાય કરવી જા. નારદે કીધું આ માજીએ કીધું ના છે, કોઈ રીતે માનતા નથી. નારદે વિચાર કર્યો. નારદને પછી ક્રોધ આવી ગયો કે ડોહલાઓને સમજાવવા બહુ અઘરા, ઘડીકમાં લીધી મૂકે નહીં. નારદને વિચાર આવ્યો. નારદ મુનિએ હાથ પકડ્યો, કહ્યું માજી માની જાઓ. માજીએ કીધું મારી નાખ ને કોઈ નહીં માને. ક્રોધ આવ્યો નારદ. ક્રોધમાં નારદજી ઝાપટ મરાવી, ઝાપટ મારી અને માજી બોલ્યા શ્રી કૃષ્ણ ભગવાનનો જમણો ગાલ લાલ એટલે 5 આંગળા ઉઠી ગયા. નારદે ખીજમાં મારી. નારદે કીધું માજી માની જાઓ.
નહીં તો રાજી માજી કે મારી રાખ તો માનીશ નહીં, એ તો અર્પણ થાય. નારદાજી તો બીજી જાત મારવા જાય ત્યાં ગરુડે ચડીને વારો આવ્યો રે, ગરુડે ચડીને વારો આવ્યો રે, ભગવા ભગતોનું કલ્યાણ મારા વાલા, ભગવા ભગતોનું કલ્યાણ મારા નારાયણે કીધું કેમ? નારદે કીધું એક ઝાપટ મારી હમણાં બીજી મારું ને ત્યાં માજી માની જાય. ભગવાને કીધું જમણી સાઈડ નજર કર, આ ગાલમાં જો, હવે ઝાપટું માર્યા કરાવે ગાય. અરે અરે નારાયણે કીધું આ માજી કોઈ રીતે માને એમ નથી, એક કામ કરો. શું? ભગવાને કીધું આ માજીને સદેહ વૈકુંઠમાં સીધા હો, વૈકુંઠ ગૌલો કઈ નહીં. અરે નારદજીએ કીધું પણ પ્રભુ મર્યાદાનું ઉલ્લંઘન થાય. સદેહ? નારાયણે કીધું આ સદેહ લઈ ગયો. કારણ શું? ભગવાને કીધું આનું આયુષ્ય હમણાં પૂરું થાય, યમના દૂતો આવશે, લોકમાં ગાડીઓ નાખે ને આ બોલે કૃષ્ણાર્પણ, તો મારે યમપુરીમાં જવું ભેગું. અરે આને તો કેવું પડી ગઈ. માજીને સદેહ સ્વર્ગમાં લઈ. સમજાય? દરરોજ એવો નિયમ કરજો, સાંજના સૂતા પહેલા થાય હવે સુઈ જવું છે, સૂતા પહેલા જે કાંઈ આખા દિવસનું કર્મ હોય એ કર્મ માનસિક સંકલ્પ કરી તમે જે દેવને ઉપાસતા હો એ દેવના ચરણમાં એક કર્મ અર્પણ કરી દેજો. થાશે શું એના? જે જગ્યાએ આખા દિવસમાં આપણાથી પાપ કર્મ થયું હશે ત્યાં પહોંચશું ને એટલે અંદરથી આપણને એક આંચકો આવશે કે આ પાપ છે, આ ભગવાનને ન. ફાયદો એ થશે કે દિવસે જ દિવસે તમારા હાથેથી જાણતા અજાણતા થતું પાપ બંધ થશે. એક કર્મ પાપમાંથી આપણને ઈશ્વર મુક્ત કરશે અને આપણું જીવન નિષ્પાપ બનશે. આ બેન ઈશ્વરને કર્મ અર્પણ કરવા ન દે. એક વખત ઋષિમુનિઓને ક્રોધ આવ્યો, દર્ભની સલાહા લઈ અભિમંત્રિત કરી વેન ઉપર પ્રહાર કર્યો, વેનનું મૃત્યુ થયું. હવે ગામમાં જે ચોર હતા એ બધા વેનના ભયથી ક્યાંય ચોરી નતા કરતા, પણ વેનનું મૃત્યુ થયું એટલે આ ચોરને બધાને મજા થઈ ગઈ, ચોરી કરવા માંડ્યા, લૂંટફાટ થવા લાગી. વેનની માતાએ વેનનું શબ લઈ જલમાં પધરાવી ઔષધિઓ નાખી અને આ શબને સાચવીને રાખ્યું. ઋષિમુનિઓની પાસે બધા ગયા, કહ્યું મહારાજ રાજા વગરની પ્રજા રહી ન શકે, તમે યોગ્ય માર્ગદર્શન કરો. ઋષિઓએ બધાએ આવી વેદના શરીરનું મંથન કર્યું. એ મંથન કર્યું એમાંથી પહેલો એક કાળો પુરુષ ઉત્પન્ન થયો. નાનું એવું શરીર છે, આંખો લાલ છે, માથાના વાળ એના પીળા હતા. ઋષિમુનિઓને બધાએ પૂછ્યું કે મહારાજ આ કોણ છે?
ઋષિમુનિઓએ કહ્યું કે વેનનું પાપ છે, એ જંગલમાં જશે અને એમાંથી ભીલ જાતિ ઉત્પન્ન થશે. એ પુરુષને વનમાં મોકલ્યો, એમાંથી એક જ્ઞાતિ ઉત્પન્ન થઈ જે વેનનું પાપ હતું. સમયાંતરે વેનનું મંથન થયું, એમાંથી ભગવાનનો સ્વયં અવતાર એ પ્રગટ થયા. ભગવાન પૃથુનું પ્રાગટ્ય થયું. બોલીએ પૃથુ ભગવાનની જય. પૃથુ રાજાનો રાજ્યાભિષેક થયો. પણ આ બેને પાપ કર્મ એટલું બધું કરેલું હતું કે પૃથ્વી નિસ્તેજ થઈ ગઈ. પૃથુ રાજાએ પૃથ્વીનું દોહન કર્યું. દેવતાઓ આવ્યા, અસુરો આવ્યા, ગંધર્વ, માણસો બધાએ આવી. પૃથુ રાજાએ આ પૃથ્વીનું દોહન કર્યું. એમાંથી જેવી જેને વસ્તુ જોતી હતી એ વસ્તુનું દોહન કરી અને ગયા છે. દેવતાઓએ આવી અમૃતનું દોહન કર્યું, રાક્ષસોએ આવી મદિરાનું દોહન કર્યું, માણસોએ આવી અને ધાન્યનું, ઔષધિઓનું દોહન કર્યું. પૃથ્વી ફરીથી રસવાળી ગઈ છે. એ સમયે પૃથુ રાજાએ અશ્વમેઘ યજ્ઞનો પ્રારંભ કર્યો. પૃથુ રાજાએ વિચાર કર્યો કે 100 અશ્વમેઘ યજ્ઞ કરું તો મારી આ પૃથ્વી ફરીથી રસવાળી બને. યજ્ઞનો પ્રારંભ થયો. ઇન્દ્ર મહારાજે વિચાર કર્યો કે જો પૃથુ રાજા 100 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ કરશે તો મારે મારું ઇન્દ્રાસન મૂકી દેવું પડશે. નિયમ એવો છે કે કોઈ પણ વ્યક્તિ, ઇન્દ્ર છે એ પદવીનું નામ છે સ્વર્ગની. જે એ ગાદી ઉપર બેસે એ ઇન્દ્ર કહેવાય. ઇન્દ્ર મહારાજે વિચાર કર્યો કે પૃથુ રાજા જો 100 અશ્વમેઘ યજ્ઞ પૂરા કરશે તો મારે ગાદી છોડી દેવી જોશે. એટલે યજ્ઞમાં વિઘ્ન નાખ્યું. પૃથુ રાજાના અશ્વમેઘ યજ્ઞના ઘોડાનું હરણ કરી અને ઇન્દ્ર મહારાજ ચાલતા થઈ ગયા. ખબર પડી પૃથુ રાજા યુદ્ધ કરવા માટે તૈયાર થયા એટલે ઇન્દ્ર મહારાજે પાખંડ રૂપને ધારણ કર્યું. દેવતાઓએ આવી પૃથુ રાજાને કહ્યું કે તમે તમારો આ અશ્વમેઘ યજ્ઞ બંધ કરી દો. કારણ તો કે જેટલા ઇન્દ્ર પાખંડ સ્વરૂપને ધારણ કરશે કલિયુગમાં એટલા જ પાખંડ ધર્મો થશે. અત્યારે આપણે જોઈએ છીએ જુદા જુદા સંપ્રદાયો વધતા જાય. આપણે કોઈ સંપ્રદાયના વિરોધી નથી અને આ ગાદી જેવી છે વ્યાસની કે અહીંયા બેસી અને કોઈની ટીકા ટિપ્પણી આપણે કરી જ ન શકીએ. વ્યાસપીઠ એના માટે છે. પણ આ કલિયુગની નિશાની છે. પૃથુ રાજાએ યજ્ઞ કર્યો. ઇન્દ્ર મહારાજે જેટલા જ પાખંડ સ્વરૂપ લીધા છે એટલા જ પાખંડ ધર્મો આ કલિયુગમાં પ્રવર્તિત થાય છે. અત્યારે આપણે જોઈએ છીએ આ બધા પાખંડ ધર્મો ઊભા થાય ને એનું આયુષ્ય કેટલું? તો કે વરસાદ થાય, વરસાદની ધારાઓ પડે એટલે એમાં પાણીમાં પરપોટા થાય, એક ગોળ અર્ધચંદ્રાકાર એક ચક્ર ઊભું થાય. એ કેટલી વાર લે? તો કે ક્ષણ માત્ર. વરસાદની બીજી ધારા એની ઉપર પડે એટલે બિંદુ તૂટી જાય. બસ આ પાખંડ ધર્મો જેટલા પણ પૃથ્વી ઉપર થશે ને એનું આયુષ્ય એટલું જ હોય. પ્રલોભનો બહુ આપે. એ પ્રલોભનમાં ક્યારેય મોહિત ના થવું. આપણો જે ધર્મ છે એ ધર્મનું યથોચિત પાલન કરવું. એ ધર્મ આપણો સનાતન છે. આદિ અનાદિકાળથી આપણો એ ધર્મ ચાલતો આવે છે અને આપણા ધર્મએ જે કાંઈ પણ આપણને આજ્ઞા આપી છે
એ આજ્ઞા પ્રમાણે આપણે ધર્મ કરવો. કોઈની નિંદા, આગળની જ કથામાં મેં કીધું ને કે કોઈનો ગુણ પણ ન જોવો અને કોઈનો દોષ પણ ન જોવો. ગુણ જોઈએ તો આસક્તિ થાય, અવગુણ જોઈએ તો એની ઉપર ક્રોધ આવે. માટે આ બેમાંથી કાંઈ ન કરવું. આ ધર્મો પ્રલોભનો આપે એ પ્રલોભનમાં ક્યારે જોડાવું નહીં. આપણો જે સનાતન ધર્મ છે એ સનાતન ધર્મનું આચરણ કરવું. કારણ તો કે આપણો જે ધર્મ છે, આપણા વેદો, આપણા પુરાણો એટલા બધા ગહન છે કે કેમ જીવવું. અરે ધન્વંતરી મહારાજે તો કેટલી બધી આપણી કૃપા કરી. ચરક ઋષિ આપણા જેને ચરક સંહિતા બનાવી, આયુર્વેદના સિદ્ધાંતો આપણને આપ્યા. કઈ ઋતુમાં શું ખાવું એની ઓળખ પણ ચરક ઋષિ આપી છે કે આ ઋતુમાં આ ભોજન કરો તો તમારે શરીર બગડે નહીં, આ ઋતુમાં આ કરવું. એની વાત તો જવા દો, આપણા ઉત્સવો જેટલા છે એ ઉત્સવો પણ ઋતુ પ્રમાણે છે. એ ઉત્સવો ઉજવવાથી પણ આપણા શરીરને, આપણી આ પ્રકૃતિને ફાયદો થાય છે. કેટલી વ્યવસ્થા કરી છે આપણા ઋષિઓએ, આપણા સનાતન ધર્મીઓએ. ઉત્સવો પણ ઋતુ પ્રમાણે છે. એ ઉત્સવમાં જે આનંદ કરવાનો છે એ કરીએ એટલે આપણું શરીર પણ સશક્ત બને અને પ્રકૃતિ પણ એક નવા સ્વરૂપમાં આપણી સામે આવે. હવે આપણે મેં પહેલા જ કીધું હતું કે પશ્ચિમી સંસ્કૃતિમાં એટલા બધા આપણે ઘૂસી ગયા કે આપણને આ બધું યાદ નથી રહેતું. અને એમાંય અત્યારના સમયમાં મોબાઈલ એવા આપણને રસ્તે લઈ જાય છે કે આપણને ખબર નથી પડતી કે આપણે ક્યાં રસ્તે જાય. શ્રાવણ મહિનો ચાલુ થવાને વાર હોય એટલે પોસ્ટ બનાવે અને વોટ્સએપમાં વેચી મૂકે કે ભાઈ મહાદેવને દૂધ ના ચડાવો, મંદિરની બહાર ગરીબ બેઠા હોય અને દૂધ આપો. શું થાય એના? કે શિવને દૂધ ચડાવવાથી શું થાય? બધું પિક્ચરોને જોઈ અને આ આપણી જે નવી જનરેશન છે, અત્યારના યુવાનીઓ, એના મગજ ઉપર આ ખરાબ અસર ઊભી થાય છે. એ લોકો પિક્ચરમાં જોવે એવું કરે છે. હવે છોકરા એ નથી વિચારતા કે પિક્ચરમાં અભિનય કરવાના એને પૈસા મળ્યા છે. એ અભિનય કરનાર વ્યક્તિ મંદિરમાં જઈને હાથ જોડીને ઊભો હોય. દૂધ ચડાવવાથી શું થાય? ગરીબોને આપો, પાછા આપણે પોસ્ટ બનાવીને વોટ્સએપમાં મૂકી. કોક દૂધ ચડાવતો હોય તો એને પાછો જ્ઞાન દઈએ. બહાર બેઠા દે, તું દે ને ભાઈ, 4 મણ દૂધ તે અમને હું માન. તું ક્યારે કોઈ તારા ઘરેમાં અને આવી વાત જેના ઘરે એના મા બાપને રોટલો ના જડતો હોય ને એવો માણસ આવી વાત લઈને ઊભો હોય કે ધર્મ કરો, મંદિરમાં ના જવાય. એને ખાલી એટલું કીધું તારા મા બાપ ક્યાં ગયે એટલે નોખા રહીએ અને કાંઈ વૃદ્ધાશ્રમ એને તો હાચવી લે. ભાઈ અમને હું કામ સલાહ દેવા નીકળો? તારા મા બાપને તું હાચવી હઈકો નથી અને તું અમને સલાહ દેવા આવે કે દૂધ ન ચડાવો, આ કલર ના ઉડાડો, ફટાકડા ન ફોડો. આવે ને આવી બધી વસ્તુ. દિવાળી પહેલા આવે તો ફટાકડા ફોડીને ધુવાળો ના કરો, હોળીમાં એમ કે કલર ના ઉડાડો. આ ઋતુ ચક્ર પ્રમાણે બધા ઉત્સવો છે અને કરવા જ જોઈએ. એનાથી શરીરને ફાયદો રહે. જો કદાચ હોળીનો ઉત્સવ ના હોત તો ભગવાન કૃષ્ણ હોળી રહીમાં હોત. ઉત્સવમાં ક્યારેક હોળીમાં વ્રજમાં જજો, ક્યારેક વ્રજની હોળી કરજો. આપણે એટલા બધા સુધરી ગયા. હોળી દિવસે બિચારો કેસુડાનો પાણી લઈને આવે, અબીલ ગાલા લઈને આવે, એમ કે છે તો રહેજો મારા કપડાં બગડી જાય. તારી જિંદગી બગડી ગઈ ભાઈ, કપડાની ક્યાં માને? એટલા બધા સુધરી ગયા. અને કાંઈ ન હોય ને
તો એમ કે અમારા કુટુંબમાં ભાઈ ગુજરી ગયા ને શું તક છે અમારાથી. એના કરતા ભાઈ ઘરમાં તાળું મારીને પડ્યો રહે, તારું મોઢું જોવા અમે રાજી નથી. તને જો આ ઉત્સવો આપણા ન ગમતા હોય તો તારું કામ શું છે? પૃથ્વીરાજાએ પૃથ્વીનું દોહન કર્યું. જે વ્યક્તિઓને જેની જરૂર હતી એ દ્રવ્ય લઈ ગયા. પૃથુ મહારાજે યજ્ઞ બંધ કરી આ કપટ ધર્મને રોકાવી અને પૃથુ મહારાજ વનમાં ગયા છે. અંતિમ સમયે હરિસ્મરણ કરી ઉપદેશ પ્રચેતાઓએ આવી અને પૃથુરાજાને રુદ્રગીત આપી પ્રાચીન પરિષદ આવ્યા. પુરંજન ચરિત્ર તેમની પાસે આવ્યું છે. પુરંજન ચરિત્ર કેવું છે? તો કે પ્રચેતાઓએ આવી નારદને પૂછ્યું. નારદજીએ કહ્યું કે 24 તત્વથી શોભતું અંગ કયું? એ નગરી કઈ જેમાં અંદર અવાય બહાર ન જવાય એવી નગરી કઈ? જવાબ ના આપી શક્યા. એટલે કહ્યું કે દીક્ષા લઈ લ્યો, સંન્યાસ લ્યો તો આ ખબર પડે. નારદજીએ કહ્યું કે 24 તત્વથી શોભતું આપણું આ શરીર છે, જેમાં આવી શકાય પણ બહાર ન જઈ શકાય. એ કાળ છે. કાળના ચક્રમાં એક વખત આવ્યા પછી બહાર નીકળાતું નથી. આવું પુરંજન ચરિત્ર કહી સ્ત્રી સંગી પુરંજનનું દક્ષની કન્યા પ્રચેતાઓનું ચરિત્ર કહી ચતુર્થ સ્કંદને વિરામ આપી પંચમ સ્કંદના પ્રારંભ પર આપણે જઈ રહ્યા છીએ. પંચમ સ્કંદ એ સ્થિતિ લીલા છે. જે સ્થિતિમાં હોય એ સ્થિતિ એને વાલી લાગે. આ પંચમ સ્કંદ આપણને જે સ્થિતિમાં હો એ સ્થિતિમાં મોજમાં અરે એ પંચમ સ્કંદ આપણને. કારણ કે પંચમ સ્કંદનું નામ જ સ્થિતિ લીલા છે. આના ચરિત્રો બતાવ્યા. ઋષભદેવ, ભરત, રહુગણ, દ્વીપોનું વર્ણન, આ બધા પંચમ સ્કંદના ચરિત્રો છે. જે જગ્યાએ જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં મોજમાં રહેવું. પછી કદાચ પંખો ધીમો હાલતો હોય ગરમી થાય તો બે બાકડું નાખો, બારી ખોલી નાખો, પવન આવે એટલે નીંદર આવી જાય. કદાચ આપણે રોજ ઘરે નાસ્તો કરતા હોય અને અહીંયા નાસ્તામાં કદાચ મોડા વહેલું થાય તો ઠેકડા ન મારે, જરાક શાંતિથી બે હરિનું નામ લેવાય, નાસ્તો તૈયાર થઈ જાય. ગમે જે સ્થિતિમાં છીએ એ સ્થિતિમાં આનંદમાં રહેવું. એ સમજાવવા માટે પંચમ સ્કંદ છે. અને પંચમ સ્કંદનો ટૂંક સાવ ટૂંકો સાર 3 શબ્દમાં: હાલશે, ચાલશે ને ફાવશે. આ પંચમ સ્કંદનો સાવ ટૂંકો સાર. આ 3 શબ્દ જીવનમાં ઉતારો, ક્યારેય દુઃખી ના થાય. દુઃખી ક્યારે થાય આપણે? કે આ 3 શબ્દને આપણે ઓળખ્યા નથી, જીવનમાં ઉતાર્યા નથી, એટલે દુઃખી થાય. એ પંચમ સ્કંદ ભગવાનની સ્થિતિ લીલા છે. શ્રીજી બાબાના અંગોનું દર્શન કરીએ તો દક્ષિણ ઉરુ એ શ્રીજી બાબાનું અંગ છે. એ પંચમ સ્કંદ છે. પરીક્ષિત રાજાનો પ્રશ્ન કે મહારાજ, પ્રિય વ્રતો ભગવત આત્મરામ કથમ મુને ગૃહે રતમયક્રોલા કર્મબંધા પરાભવ નાનુના મુક્ત સંગાના તાદૃશાનાં દ્વિષર્ષભા ગૃહે વ્યાધિનિનાવેદોયં પુંસાં ભવતિ તોર્હિતા. પરીક્ષિત મહારાજનો પ્રશ્ન સુખદેવજીને કે મહારાજ, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એનું ચરિત્ર તમે મારી પાસે કહ્યું.
પ્રિયવ્રત રાજાની રાજ્ય સ્થિતિનું વર્ણન તમે મારી પાસે કહો. સુખદેવજીએ કહ્યું કે રાજા, જે મેં તમારી પાસે વર્ણિત કર્યું એ મહાપુરુષોના મન ઉત્તમ યશ દ્વારા ભગવાનના ચરણ કમળમાં ધ્યાન રાખી અને ઈશ્વરમાં લીન રહેનારા હતા. એ એમના વંશની અંદર અગ્નિદ્ર નામના રાજા થયા. અગ્નિદ્ર રાજાનું દિવ્ય ચરિત્ર બતાવ્યું છે. એમના વંશની અંદર નાભી રાજા થયા, એમનું પણ ચરિત્ર બતાવી સુખદેવજીએ કહ્યું કે રાજન, ત્યાર પછી ઋષભદેવ થયા. ઋષભદેવને 100 પુત્ર છે. એમાં એમના પુત્ર ભરત થયા કે જેના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત થયું. ભરત રાજા પહેલા આપણા દેશનું નામ શું હતું? ભરત રાજા થયા, પછી પરાક્રમી થયા, એટલે એમના ઉપરથી આપણા દેશનું નામ થયું ભારત. એની પહેલા આપણા દેશનું નામ હતું અજનાભ ખંડ. એ ભરત રાજાનું ચરિત્ર સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે રાજા, એ ભરત રાજા જ્ઞાની હતા. દિગ્વિજય કરી અંતિમ સમય આવ્યો એટલે એમના પુત્રોને રાજ્ય સોંપી અને ભરતજી વનમાં ગયા, તપશ્ચર્યા કરે છે. આ કથા કેવી છે? મેં પહેલા જ કીધું હતું કે ભાગવત છે જીવનનો અરીસો છે. જીવનમાં કાંઈ પણ પ્રશ્ન ઊભા થાય, ભાગવતની અંદર દ્રષ્ટિ કરો એટલે એનું સમાધાન આપણને મળે. ઘણી વખત આપણને પ્રશ્ન થતા હોય ને, કાલે જ અમારે ચર્ચા કરી, સાંજના કથા પૂર્ણ થઈ, રાત્રિના બેઠા હતા એટલે કાલે જ અમારે આ પ્રશ્નની ચર્ચા થઈ હતી. મૃત્યુ સમયે યામતી સાગતી, પરસ્પરની એકબીજાની આપણી આગલા જન્મના કાંઈક એવા ઋણાનુબંધન છે કે આ જન્મમાં કોઈ ને કોઈ રીતે આપણે ભેગા થાય. કોઈ વ્યક્તિ અજાણ હોય, 1 કે 2 દિવસ આપણી સાથે રહે તો એની સાથે આપણી એટલી બધી આત્મીયતા થઈ જાય કે વ્યક્તિ જ્યારે આપણી પાસે ન હોય ત્યારે આપણને દુઃખ થાય. એ વિચાર આવે ને ઘણી વાર, ભાઈ આ વ્યક્તિને તો અમે ઓળખતા જ નહોતા અને આટલો બધો ગાઢ સંબંધ કેમ થયો? એ થવાનું કારણ પૂર્વનું તમારું ઋણાનુબંધન, કાંઈક તમારી વાસના બેની પૂરી નથી થઈ, એ ઋણાનુબંધન પૂરા નથી થયા, એ પૂરા કરવા માટે તમે ભેગા થાવ છો. આપણો દેશી શબ્દ છે ને કે ભાઈ એકબીજાની લેણ દેણ હોય ત્યાં સુધી આપણે જોઈએ. આ સાવ આપણો દેશી શબ્દ. જ્યારે એકબીજાનું ઋણ છે એ પૂર્ણ થઈ જાય એટલે અલગ થઈ જાય. ભરતજી આખું રાજ્ય મૂકી વનમાં જાય, તપશ્ચર્યા કરે. અંતિમ પડાવમાં જીવનના એક વખત ભરત મહારાજ જલમાં ઊભી નદીમાં સૂર્યને અર્ઘ્ય આપતા હતા. એ સમયે એ જલમાં, એ જ નદીમાં આગળ કોઈ એક ગર્ભિણી હરણી હતી જેના ઉદરમાં એનું બચ્ચું છે. સિંહે પાછળથી અવાજ કર્યો, આ હરણીને બીક લાગી, છલાંગ મારી સામા કાંઠે જવા ગઈ, કૂદકો માર્યો. રસ્તામાં એના ઉદરમાં જે બચ્ચું હતું એનો સ્રાવ થઈ ગયો, જલમાં પડ્યું. એ હરણી નદીના સામે કાંઠે પડી અને મૃત્યુ પામ્યું. આ બચ્ચું છે હરણીનું, એ જલમાં તણાઈ ભરતજી પાસે પહોંચ્યું.
જ્યાં ભરતજી સૂર્યને અર્ઘ્ય આપે છે. ભરત મહારાજે આ બચ્ચું જોયું એટલે લઈ લીધું, આશ્રમમાં લઈ આવ્યા, કોનું ઘાસ આપ્યું. દિવસે દિવસે આ બચ્ચું મોટું થયું. કરવા શું ગયા હતા? ભક્તિ. આસક્ત કેમાં થયા? હરણમાં. મેં આગળ પણ કીધું હતું, એટલે જ આપણે કહીએ વડીલોને કે અંતિમ સમય આવ્યો હોય, ડોક્ટર એમ કે કલાક, એટલે આપણે એમ કહીએ કે ભગવાનનું નામ લ્યો. કારણ યામતી સાધતી એ હકીકત છે. એટલા બધા ભરતજી હરણમાં આસક્ત થયા કે દિવસે દિવસે સંધ્યા, વંદન, જપ આ બધું ઓછું થવા માંડ્યું. હરણના બચ્ચાની પાછળ દોડે. મૃત્યુકાળ નજીક આવ્યો, એની મતિ હરણમાં આસક્ત હતી અને મૃત્યુ થયું. એટલે ભરતજીનો બીજો જન્મ હરણની યોનિમાં થયો. કાલે જ આપણે ચર્ચા થઈ હતી ને, પછી આપણે એમ કહીએ કે અમારો દીકરાનો દીકરો અમારા દાદા જેવો જ છે. દાદા જેવો ના હોય, દાદો જ હોય, કારણ કે છેલ્લે એમાં રોકાઈ ગયો, રામ સુધી પહોંચ્યો જ નથી, એટલે પાછો ચક્કરમાં આવ્યો છે. પણ ભરતજીનું તપ અને જ્ઞાન એટલું હતું કે હરણની યોનિમાં આવવા છતાં પણ એનો આગલો જન્મ એને યાદ છે. નિસંગ થઈને કરે છે, જીવન વ્યતીત કરે છે. બહુ સમજવા જેવું છે. ઘણા માણસોને શરીરમાં કાંઈક બીમારીઓ હોય, કાંઈક ખોટખાપણ હોય, એટલે એ આત્મહત્યા કરે છે. તો શું એનાથી એનું કર્મ પૂરું થાય છે? નથી થતું. તો પાછો જન્મ લેશે ત્યાં એને કર્મ તો ભોગવવું જ જોશે. કર્મ પૂરું થાય પછી જ એની આગળ ગતિ થાય. ભરતજી હરણની યોનિમાં પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. ભગવત સ્મરણ કરે. આ વાસના છે, એટલે કીધું કે વાસનાથી પર છો. ભરતજીનો ત્રીજો જન્મ બ્રાહ્મણને ક્યાં થયો? આજ વખતે વિચાર કર્યો ભરતજીએ કે કોઈનો સંગ કરવો જ નથી. મનુષ્ય અવતાર મળ્યો, બ્રાહ્મણને ત્યાં જન્મ મળ્યો છે, તો આજ વખતે તો મુક્તિનું સાધન કરી જ લેવું છે. કોઈનો સંગ નથી કરવો. ભરતજી જન્મથી નિસંગ છે. હવે બ્રાહ્મણ કુળમાં જન્મ થયો હતો, 5 વર્ષની ઉંમર થઈ એટલે પિતાજીએ વિચાર કર્યો કે બાળકને જનોય આપી દે. જનોય આપ્યો, ગુરુજી આવ્યા, મંત્ર દીક્ષા આપે. ભરતજી બોલ્યા નહીં. ભરતે વિચાર કર્યો કે એક મંત્રમાંથી હજી છૂટ્યો નથી, તો આ બીજા મંત્રની દીક્ષા લઈ મારે પાછો જન્મ લેવો. મંત્ર એક જ હોય, કંઠી એક જ હોય, વારે વારે કંઠી નહીં બદલે. દેશી કહેવત છે ને કે હરી ચૂંદડી ઓઢી તારા નામની, કે ચૂંદડી એક ઓઢાઈ ગઈ, એ ઓઢાઈ ગઈ, પછી વારે વારે ચૂંદડી બદલે નહીં. એ જે ધારણ થઈ ગયું એ થઈ ગયું. ભરતજીએ ગાયત્રી મંત્રની દીક્ષા ન લીધી, જનોય પહેરાવી લીધી. ભરતજી દિવસે દિવસે મોટા થયા. એના ભાઈઓ બધા કામ કરવા જાય, ભરતજી ઘરે હોય, બેઠા હોય, હરિઓમ તત્સતના જપ કરે. એક ભાભીએ કીધું, ભરત પાણી ભરી દે. પાણીનો શબ્દ સાંભળ્યો અને ભરતજીને હરણ યાદ આવ્યું. આ પાણી પાવામાં તો આ ચક્કર ચાલુ થયા. ભરતજીએ વિચાર કર્યો કે હું ભાભીને પાણી ભરી દઉં, એટલું જ પાણી ભાભી મને આપે ત્યારે અમારા એકબીજાનું પૂરું થાય, એની પહેલા મારું મૃત્યુ થાય અથવા તો ભાભીનું થઈ જાય, તો એક કરશીઓ પાણી હાથો થઈને પાછો જન્મ લેવો ને. પાણી ભરવા ગયા, ગોરામાં કઈ કરશીઓ વધારે અડી ગયો, ગોરો ફૂટી ગયો. ભાભીએ, મોટા ભાભીએ કામ આપવાનું બંધ કરી દીધું. બીજા ભાભીએ કીધું, ભાઈ ભરત બાળકને હિંચકો નાખો. ભરતજીએ વિચાર કર્યો કે હરણના બચ્ચાને હિંચકાવ્યું, એમાં તો ઉપાધિ થઈ. દોરી હાથમાં લીધી, દોરી જરાક વધારે ખેંચાઈ ગઈ, બાળક નીચે પડી ગયું. ભરતજીનો હિંચકો ચાલુ. એ ભાભીએ કામ કરવાનું બંધ કર્યું. ભરતજી કાંઈ બોલતા નથી.
સમય થયો, ભરતજીને એક ડિગ્રી મળી. તેનું કે આ જળની જેમ બેઠો રહીએ એટલે આ જળ ભરત છે. ત્યારથી એનું નામ પડી ગયું જળ ભરત. કોઈની સામે કાંઈ બોલતા જ નથી, એને જળ કહેવાય. ભાભીઓ સાંજના ભાઈઓ બધા જમવા બેસે એટલે રોજ ફરિયાદ કરે કે તમારો ભાઈ તોફાન કરે છે, આને લઈ જાય. તો ભાઈઓ કાંઈ ધ્યાન દેતા નતા. અને વાત એ સાચી છે, ભાઈઓએ હંપીને રહેવું હોય તો ઘરવાળીઓ બોલે એમાં ધ્યાન દેતા નહીં. જો સુખી રહેવું હોય, ભેગું રહેવું હોય ને તો મેં એટલે જ કીધું કથા છે એ જીવનનો વારસો છે. ભરતજીએ વિચાર કર્યો કે હું બહુ તોફાન કરું છું, ભાઈઓ કાંઈ સાંભળતા નથી. યુવાન થયા એટલે ભાઈઓએ વિચાર કર્યો કે આને આપણે વાડીએ લઈ જાય. ઘરે રોજ માથાકૂટ થાય છે. માથાકૂટનું કારણ શું? તો કે આપણો ભાઈ ભરત, એને જ લઈ ગયો એટલે વાંધો નથી. ભરતજીને કીધું ભાઈ ભરત, તારે વાડીએ લેવાનું છે. ભરતજીએ કીધું જોતું તું એવું જડી ગયું. આમે આપણે એક પગથિયું ઉતરવું હતું, આ ભાઈઓએ ઉતારી દીધા. ઘરમાંથી આમ પણ ભરતજીને બહાર જાવ, જો એમને કયા જાય તો સમાજ ભાઈઓની નિંદા કરે કે 7 ભાઈઓની વચ્ચે ગાંડાને હાચવી ન શકતા, તો સમાજ નિંદા કરે. એટલે ભરતજી ઘરમાં હતા. ભાઈઓએ કીધું હાલ, ભરતજી હાલતા થઈ ગયા, વાડીએ બેઠા. એના તો ઈશ્વરનું નામ જ લેવું. વાડીની વચ્ચોવચ 4 લાકડા બાંધી એની ઉપર આડા લાકડા રાખી ભરતજીને બેહાડી દીધા કે બાજરો આવ્યો છે, પંખી આવે તો તારે ઉડાડવાના. અરે આ ડબો એ વગાડ દે, પંખી ઉડી જાય. ભરતજીએ વિચાર કર્યો કે આપણે હરિસ્મરણ કરવું ને એમાં સંગીત આવી ગયું. ડબો આવ્યો, 2 લાકડી ગઈ. આનો કોઈ સમય તો નક્કી નતો. રાતના 12 વાગે એની અંદર ઉડે એટલે ભરતજી ડબો વગાડે, હરિનું સ્મરણ કરે. આડોશી પાડોશીને બધાને ત્રાસ થઈ ગયો. બધાએ આવે કીધું એના ભાઈને કે આ તમારા ભાઈને વાડીએ રાખો, એની અરે વાંધો નથી, પણ આ ડબ્બો લઈ ગયો. અમે આખો દીના થાયકા બાયકા ઉતા હોય, આ રાતના 12 વાગે વગાડે. ભાઈઓએ કીધું ભાઈ ભરત, તારે વાડીમાં નથી રહેવું, તું વાડીના દરવાજે બેસ. કોઈ ઢોર આવે, ગાય આવે તો એને હાથ દે. ભરતજી પાછો એક પગથિયું ઉતરી ગયા. ઘરમાંથી વાડીએ, વાડીમાંથી હવે વાડીના દરવાજે પહોંચી ગયા. બેઠા, ગામની ગાયો નીકળી. ભરતજીએ વિચાર કર્યો મારી વાડીમાં આટલું લીલું ઊભું છે અને આ ગાયો ભૂખી. ગોવાટા કીધું ભાઈ લઈ લે અંદર. ગામનું આખું ધન એના ખેતરમાં. ભાઈની 6 મહિનાની મહેનતનું ભરતે 2 કલાકમાં જય શ્રી કૃષ્ણ કરી નાખ્યું. ગામના માણસોએ જઈને કીધું કે હાલો વાડીએ. ભાઈઓ આવ્યા, આવીને કીધું કે આ શું? ભરતને કીધું કે હવે તારે ઘરમાં નથી રહેવું, તું જા, હવે તારું તું કર. ભરતજીએ કીધું જય શ્રી કૃષ્ણ. આને આજ જોતું હતું. ઘણા માણસો એમ કહે છે જાતા જાતા ભરતજી ખરાબ થયું. એવું છે? એવું નથી. ભરતજીએ ઘરમાં જન્મ લીધો હતો એટલે ભાઈઓ ભાગે એનું કાંઈક થતું હતું તો ખરા ને. ભરતજીએ બાકી ન રહી એટલે એના ભાગનું જેટલું હતું ને એટલું જ ગાયોને ખવડાવ્યું છે. એનો ભાગે કાંઈ થાય તો ખરા? ચાલતા થાય, બોલતા નથી. આગળ જાય રસ્તામાં કોઈ એક ભીલ જાતિનો રાજા માતાજીને બલિ આપવા માટે યજ્ઞ કરે છે. 32 લક્ષણો પુરુષ એનું બલિ આપવાનું છે. હવે આ નરબલિ જેનું આપવાનું હતું એને તૈયાર કર્યો, રાત્રિના સમય મળ્યો એટલે આ વ્યક્તિ ભાગી ગયો. રાજાએ કીધું જાઓ કોઈને ગોતી આવો, માતાજીને નરબલિ આપવાની છે. ભરતજી જાતા હતા. સિપાહીઓએ જોયું ભરતજીને, ભરતજીની સામે જોઈને વિચાર કર્યો આ બલિ માટે યોગ્ય છે. ભરતજીને પકડ્યા. ભરતે વિચાર કર્યો કે આ એ કાંઈક કર્મ બાકી હશે, પૂરું કરવું. લઈ આવ્યા મંદિરની સામે.
ભદ્રકાળી માતાજીની મૂર્તિની સામે ભરતજીને ઊભા રાખ્યા, નવડાવ્યા, નવા કપડાં પહેરાવ્યા, ફૂલની માળા પહેરાવી. ભરતજીને બધી ખબર હતી હો, આ શું કામ કરે છે, પણ બોલતા નથી. કારણ કર્મ પૂરા કરવા. ભદ્રકાળીની સામે ઊભા. રાજાએ કીધું કે યોગ્ય સમય આવ્યો છે, આનો બલિ આપો. તલવાર હાથમાં લઈ ભરતજીને વિરાસનમાં ત્યાં બેસાડ્યા. હવે બલિ તો એમને અપાય નહીં. કહ્યું કે કાંઈ નાદ કરો. ના પણ વાત સાચી છે, બલિદાન તાણે ઢોલ વાગે તો જ ભુવાને હુરાતન ચડે, અરે તો જ હાકર ઉપાડે. અરે નકર હાકરું ના ઉપડે હો. એના માટે ઢોલ વગાડવો પડે. સંગીત વાળા હતા, એને કીધું તમારે બલિ જ આપવું છે તો અમે વગાડીએ ભાઈ, અમને શું માનવું. માતાજીની સામે ભરતજીને ઊભા રાખી એ સમયે માનવોએ તલવાર હાથમાં લઈ ભદ્રકાળીનું સ્મરણ કર્યું કે હે ભગવતી ભરતજી ચાલતા વિચાર કર્યો કે આ કર્મ તો બધું થયું. રસ્તામાં જાય છે સિંધુપતિ, સિંધુ દેશનો રાજા બ્રહ્મ જ્ઞાન લેવા માટે પાલખીમાં બેસી અને જાય છે. 4 જણાએ પાલખી ઉપાડી અને જતા હતા. એમાંથી એક પાલખી ઉપાડનાર વ્યક્તિની તબિયત ખરાબ થઈ, પાલખી નીચે મૂકી. આ સિંધુ દેશનો રાજા રહુગમ કહ્યું કે જાઓ કોઈ વ્યક્તિને ગોતી આવો એટલે આ પાલખી ઉપાડો. સિપાહીઓ ગોતવા ગયા. ભરતજી આવતા હતા. વિચાર કર્યો કે શરીરમાં સશક્ત છે, પાલખી ઉપાડી શકશે. ભરતજીને કીધું ચાલો રાજાની પાલખી ઉપાડવી. ભરતજીએ કીધું ચાલો પાલખી ઉપાડી. ભરતજીને ખરેખર આ રાજાની પાલખી ઉપાડવી પડે, ઉપાડવી ન પડે. આની પાસે એટલું બ્રહ્મતેજ છે કે ખાલી ભ્રુકુટી હલાવે ને એટલે રાવગણ પાતાળમાં વહી જાય. તો ભરતજીએ નક્કી કર્યું હતું કે કર્મ પૂરા કરવા છે કોઈ પણ રીતે. પાલખી ઉપાડી ભરતજી ચાલતા થયા. રસ્તામાં કીડીનું વૃંદ આવ્યું. ભરતજીએ પગ લાંબો મૂક્યો, પાલખી હાલત ડોલત થઈ
અંદરનું છત્ર રાજાના મસ્તકમાં વાગ્યું. રાજાએ કીધું સરખા ચાલો. ત્રણ જણાએ કીધું મહારાજ અમે તો હરખા જ હાલીએ, પણ નવું આવ્યો ને એને હાલતા નથી આવ્યું. આગળ ચાલ્યા. પાછું કોઈ જીવજંતુ આવ્યા. ભરતજીએ પગ લાંબો મૂક્યો. પાછી પાલખી હાલત ડોલત થઈ. રાજાએ કીધું પાલખી ઊભી રાખો. ભરતજીની સામે જોઈ ભરતને કીધું કે જીવતે મોવેલા સરખો ચાલ. મને એવું નથી લાગતું કે આ પાલખીનો વજન તને લાગતો. ભરતજીએ વિચાર કર્યો મારી આગળ જ્ઞાન છે ને કોઈને આપવું તો જોશે. જો જ્ઞાન સાથે હોય અને મૃત્યુ થાય તેનો બીજો જન્મ બ્રહ્મ રાક્ષસનો થાય છે. વિદ્યા સાથે લઈને મૃત્યુ પામે. ભરતજીએ વિચાર કર્યો કે રાજા છે, જિજ્ઞાસુ છે, હું મારી પાસે જે જ્ઞાન છે એ આને આપી દઉં. પહેલી વખત ભરતજીનો પહેલો શબ્દ કે રાજન તું જે બોલે છે ને એમાં મને શંકા છે. રહુગણે કહ્યું શંકા શું છે? ભરતજીએ કીધું તું મને કહે છે ને જીવતે મોવેલા, તો સાંભળ, જીવતે મોવેલો હું નથી તું છો. કેમ? ભરતજીએ કીધું માણસને મરી ગયા પછી 4 જણા ઉપાડે, અમે તો જીવતે જીવતો તને 4 જણા ઉપાડ્યો. તો જીવતો મોવેલો હું છું કે તું છો? અરે બીજો શબ્દ કીધો કે આ પાલખીનો વજન તને નથી લાગતો. સાવ સાચી વાત છે, પાલખીનો વજન મને લાગતો નથી. આ વજન પાલખીનો કબાને લાગે, કબાનો વજન કેળને લાગે, કેળનો વજન પગને લાગે, પગનો વજન પૃથ્વીને લાગે, પૃથ્વીનો વજન નીચે શેષશાહીને લાગે. મને આમાં ક્યાંય ભાગ લાગતો નથી. શબ્દ સાંભળ્યા રહુગણ રાજા તરત જ પગમાં બેસી ગયા. કહ્યું મહારાજ સાંભળો, ઇન્દ્રના વજ્રનો ભય નથી, શિવના ત્રિશૂળનો ભય નથી, નારાયણના સુદર્શનનો ભય નથી. જો મને ભય લાગતો હોય તો એ બ્રાહ્મણોના અપરાધનો છે. તમે બ્રાહ્મણ તો નથી ને? બે હાથ જોડી રહુગણની પાસે ભરતજી બેઠા છે. ભરતજી હવે એને જ્ઞાન આપે છે. આપણી દેશી ભાષામાં કહીએ ને તો ભરતજીની પેલા તો રહુગણની ભરતજીએ જાતકણી કીધું તું રાજા છે એવું તને અભિમાન છે ને? દેશ આવ્યો, સિંધુ દેશનો રાજા છે, તું કોણ છો મને ઓળખાય? ભરતજીએ કહ્યું કે રાજા ત્વયો દિતમ વ્યક તમપવિત્ર લબ્ધમ ભરતુમ સમે સ્યજદેવી વીરભાર ગંતુરી યદિ સ્યાત મધિગમ્ય માધવા પીડે તિરાસો નવિલામ પ્રવાદ. સાંભળ, અજનાબ ખંડનો હું રાજા હતો. ભરત મારું નામ હતું. પીડે તિરાસો ચવિદામ પ્રવાહ. તપ કરવા ગયો, નદીના પ્રવાહમાં એક હરણ આવ્યું, હું એમાં આસક્ત થયો. જીવન મૃતત્વ નિયમે રાજન. રાજન મારો બીજો જન્મ હરણમાં થયો. દેહે ન દાસસ્ય હિમે ન સંતિ. પશુઓનીમાં જન્મ થયો, જીવન મેં વ્યતીત કર્યું. કિમ ઈશ્વરસ્તત્ર કિમીય તત્વમ. મારો ત્રીજો જન્મ બ્રાહ્મણમાં થયો. હું આખા ભારત દેશનો રાજા હતો. બેસ પેલા તો તારા મનમાંથી વિચાર કાઢી નાખ કે હું રાજા છું. ઇન્દ્રિયોનો નિગ્રહ કર. ભરતજી જ્ઞાન આપે છે, તત્વ જ્ઞાન છે ને અઘરું બહુ, સહેલાઈથી પછી એવું નથી. ભરતજીનો પહેલો પ્રશ્ન કે રાજન તારી ઇન્દ્રિયો તારા કયામાં નથી. ને વાત પણ સાચી છે. મન કાંઈક અલગ વિચારતું હોય, બુદ્ધિ કાંઈક અલગ. મન અને બુદ્ધિ આ બે એકાગ્ર થઈ જાય ને
તો કાંઈ કરવાની જરૂર જ નથી, પણ એ થતા જ નથી. બેયની વચ્ચે ઝઘડો આવે. આપણી ઇન્દ્રિયો અંદરો અંદર ઝઘડો કરે. બહારથી આપણે આવીએ, ભૂખ લાગી હોય, પેટ એમ કે ખાવા દે, ટીવી હાલતું હોય અને એમાં મનગમતી સિરિયલ આવતી હોય એટલે આંખ એમ કે પેલા સિરિયલ જો, થાય ઝઘડો. ત્યાં દાદાની પાસે રેડિયો હોય, રેડિયામાં દાદા કોમેન્ટ્રી સાંભળતા હોય, હવે મેચ જોવો ગમતો હોય બહુ હોય એટલે કાન તરત એમ કે પેલા કોમેન્ટ્રી સાંભળ, કેટલા રન થયા છે કહીને મેં પેટ એમ કે ખાવા દે, આંખ એમ કે સિરિયલ જો, કાન એમ કે કોમેન્ટ્રી સાંભળ. ભરતીએ કહ્યું રાજન બધી ઇન્દ્રિયોમાં ઝઘડો ચાલે છે, ઇન્દ્રિયોનો નિગ્રહ કર. મન અને બુદ્ધિ આ બે અલગ છે, બેને એકાગ્ર કર. મન એટલે પુરુષ, બુદ્ધિ એટલે સ્ત્રી. આ બેયના લગ્ન થાય પણ બેયને ભળતું નથી. ભળે ક્યારે? તો કે યોગ્ય ગુરુ મળે, પથદર્શક મળી જાય. પણ એ પથદર્શક કેવો હોવો જોઈએ? કવિએ કહ્યું ને, પથિક તું ચેતજે પથના કિનારા પણ દગો દેશે. પથિક તું ચેતજે પથના કિનારા પણ દગો દેશે. જે રસ્તે તમે હાલો એના કિનારા. આપણું જીવન શું છે? જન્મથી મૃત્યુ. આપણો કિનારો શું છે? સગાવાલા. એ જ આપણને દગો આપે, જાતા હોય ત્યાં જવા નથી. બીજી પંક્તિમાં કવિએ બહુ સરસ કલ્પના કરી. ખબર જો હોત મુझमे તો મારી નાવને મજદારે ડુબાડે. જો મને ખબર હોત તો હું મારી નાવને મજદારમાં ડુબાડી દે. ખબર ક્યાં હતી મુझने क्या किनारा પણ દગો દેશે. ખબર ક્યાં હતી મુझने क्या किनारा પણ દગો દેશે. કિનારો એટલે આપણા સંતાન. ખબર હોય કે મોટા થઈને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે તો એ નાનકડા હતા ત્યારે જેને આપણે બાલાશ્રમમાં ના મૂક્યા હોય કે આપણે તો આપણું ઘર ના મૂકવું પડે. ખબર જો હોત મુझने તો મારી નાવને મજધારે ડુબાડી દે. ખબર ક્યાં હતી અમને ક્યાં કિનારા પણ દગો દેશે. ભરતે કીધું રહુગણને કે પેલા અહીં બેસી જા, ઇન્દ્રિયોને ભેગી કર. ઇન્દ્રિય એટલે પુરુષ, મન એટલે બુદ્ધિ એટલે સ્ત્રી. સુદેવજીએ કહ્યું પરીક્ષિતને કે રાજન આવું દિવ્ય જ્ઞાન ભરતજી રહુગણને આપે છે. ભરતજીએ કહ્યું કે રાજન તારી પાસે હું ભવાટણીનું વર્ણન કરું છું. જે સ્થિતિમાં એ યાત્રાનો સંગ હતો એ સ્થિતિમાં અત્યારે તું છો. કેવો સંગ? ભરતજીએ કહ્યું કે રાજન એક યાત્રાનો સંગ, યાત્રા કરવા માટે નીકળ્યો, સાથે ખાદ્ય પદાર્થો, પીવાનું પાણી હતું, થોડો સમય ચાલ્યા, આ બધું ખૂટી ગયું. ભૂખ અને તરસથી યાત્રાનો સંગ પીડા ભોગવે છે. નજર કરી સામે કૂવો દેખાણો, એ કૂવામાં પાણી હતું. યાત્રાનો સંગ પાણી પીવું છે તો પાણી લેવું કેમ? નજર કરી તો વડલાની એક ડાળ હતી, એની વળવાજ કૂવામાં પાણી સુધી હતી. યાત્રાના સંગે વિચાર કર્યો કે આ વળવાઈ પકડી આપણે ઉતરી જાય, પાણી પી જાય. વળવાઈ પકડી યાત્રાનો સંગ પાણી પીવા માટે નીચે ઉતર્યો. અડધે પહોંચ્યો
યાત્રાનો સંઘ ત્યાં અંદરથી ભમરીઓ ઉડી ગઈ. આ ભમરીઓ યાત્રાના સંઘને દંશ આપવા માંડ્યો. વેદના થઈ. યાત્રાનો સંઘે વિચાર કર્યો કે આપણે પાછા પાણી નથી પીવું, ઉપર વયા જાય. ઉપર નજર કરી તો જે વડવાઈમાં સંઘ ટીંગાણો હતો એ જ વડવાઈમાં એક કાળોતરો નાગ ઉપરથી નીચે આવ્યો. અરે રત્નું તત્વજ્ઞાન છે. સમજવું બહુ અઘરું છે. યાત્રાના સંઘે વિચાર કર્યો કે ભમરીઓ દંશ આપે છે, ઉપરથી કાળોતરો નાગ આવે છે, એનાથી અંદર નજર કરી તો જે વડવાઈમાં યાત્રાનો સંઘ ટીંગાણો હતો એને કાળો અને સફેદ ઉંદર એ વડવાઈને કાપે છે, જેમાં સંઘ ટીંગાણો છે. અસહ્ય વેદના છે. છતાં પણ એ જ વડમાં ઉપર એક મધપૂડો હતો. એ મધના પૂડામાંથી મધનું એક ટીપું આવે, યાત્રાના સંઘના મોઢામાં પડે અને આ બધું દુઃખ યાત્રાનો સંઘ ભૂલી જતો. ભરતે કહ્યું રઘુને કે જે સ્થિતિમાં યાત્રાનો સંઘ હતો ને એ સ્થિતિમાં તું છો. અરે રઘુને કહ્યું બાપજી કાંઈ સમજાણું નહીં. યાત્રાનો સંઘ વડવા કાંઈ ન સમજાય. સ્પષ્ટીકરણ કરો. ભરતીએ કહ્યું કે રાજન, યાત્રાનો સંઘ એટલે જીવ. જન્મ થાય, જન્મથી મૃત્યુ સુધીનો આપણી યાત્રા છે. જન્મ હોય, લીધો હોય ત્યારે આપણી પાસે આપણું ભાથું હોય. શું? તો કે ગયા જન્મનું પુણ્ય. થોડોક સમય થાય પુણ્ય ખૂટી જાય એટલે આપણને એમ થાય ભક્તિ કરીએ, પલોઠી વાળીને બેસીએ એટલે ભમરીઓ દંશ આપે. ભમરીઓ કોણ છે? આપણા સગાવાળા. માન બિચારો ગૌમુખીને માળા લઈને બેસે કે યમનાષ્ટકનો પાઠ કરવા બેસે કે અંગતમાં અંગત થતું હોય ને એ આવે કે થયો ને ભગતનો દીકરો. આજ સુધી હું કરતો તો એમને ખબર છે, હવે આ યમનાષ્ટક કરે. હવે ભાઈ કરતો તો એ જ્યારે, હવે તો એને કરવા દે. દંશ મારે આ ભમરીઓ. ભક્તિ કરવા નથી, ઊભો થઈને હાલતો થાય. જીવને એમ થાય કે થોડોક ટાઈમ પછી હું જપ કરીશ, ભગવાનનું નામ લઈશ, તો ઉપરથી કાળો નાગ આવે છે. આપણું આયુષ્ય છે એ આપણી વડવાઈ છે, એને પકડી આપણે ચાલીએ છીએ. એમ થાય થોડોક સમય પછી આપણે ભગવાનનું નામ લેશું તો ઉપરથી એક કાળોતરો નાગ આવે. એ કોણ છે? આપણું મૃત્યુ છે. દિવસે દિવસે આપણી તરફ આગળ વધે છે. એની ઉપર નજર કરી તો કાળો અને સફેદ ઉંદર એ વડવાઈને કાપે છે. એ રાત્રિને દિવસ છે. જે આપણું આયુષ્ય દિવસે 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 ઓછું કરે છે. છતાં પણ મધનું એક ટીપું સંઘના મોઢામાં પડે, દુઃખ ભૂલી જાય. એ જીવને એટલું દુઃખ છે છતાં પણ એ ભૂલી જાય છે. એ મધનું ટીપું કયું છે? વિષયના સુખો. જીવનમાં જે કાંઈ પણ વિષયાધિક ભોગો ભોગવીએ છીએ એ આપણે ભોગ ભોગવીએ એટલે આપણે આ બધું દુઃખ ભૂલી જાય છે. ભરતજીએ કહ્યું કે રાજન, આવું ભવાચરીનું વર્ણન હું તારી પાસે કરું છું અને આ વર્ણન સાંભળવા માટે તારું મન સાવ માંદું થઈ ગયું. મનને સશક્ત કરો. જો મન સશક્ત થશે તો જ જ્ઞાનને ગ્રહણ કરી શકશે. મને કાલે જ ખબર પડી ગઈ હતી એટલે જ મેં કાલે કીધું હતું કે આપણે વચમાં ઇન્ટરવ્યુ રાખશું. કારણ કે આ જ્ઞાન ભાગની કથા જ એવી છે કે આમાં ના ધૂન આવે, ના કીર્તન આવે. મારા સંગીતવાળાએ વાત જોઈને બેઠા હોય ત્યારે આમ જોડે તમે કંઈ વગાડી. પણ આ કથા જ એવી છે જ્ઞાન ભાગની. તો એ જ્ઞાન ભાગની કથાને પચવવા માટે ભરતજીએ કીધું ને કે મનને સશક્ત કરવું. તૈયાર થઈ હજી આવ્યો ગુરુદેવના ઠાકોર ઉભા રહ્યો, પેલા મને દઈ દીધું. તમારું કાંઈ નક્કી નહીં. અમે કીધું બેટા એમને એમ ન મળે, મારે મારા ઠાકોરને જમાડ્યું. હજી આ રમણી હાથ મૂક્યો, મરી ગયા.
આ એના ઠાકુરને જમાડે, આને શરમ નથી, આ ઠાકુરને ક્યાંથી હોય? આ મારી પાસે કાંઈ વધવા દી. રામના ઠાકુર કોણ? શિવ. રામે કીધું બેટા વરદ રામજીનો અઢિયાના મસ્તક ઉપર આવ્યો. અઢિયાને બ્રહ્મ જ્ઞાન થયું. આ તો પરબ્રહ્મ છે. અઢિયો હાથમાં પોતાનું વસ્ત્ર લઈ ઉભો છે. રામની સામે દ્રષ્ટિ કરી, કહ્યું મહારાજ દુહાઈ છે તમને આ બાળકની, જો તમે અહીંથી જાઓ તો 5 મિનિટ ઉભા રહ્યો, હું હમણાં આવું છું. દોટ મૂકી આશ્રમમાં જઈ ગુરુજીને કહ્યું કે ગુરુદેવ ચાલો તમારો ઠાકુર જમે, ઠાકુરનો ઠાકુર પણ જમે. ચાલો ધ્યાય આવી ગુરુજીને પરબ્રહ્મના દર્શન કરાવ્યા છે. આ થાળી ધરવાનું મહત્વ છે. એક વખત ભગવાનને ભોગ લગાવો, ઈશ્વર ચોક્કસ આવી અને બોલે. પ્રહલાદજીએ કહ્યું પિતાજી મારો પ્રભુ મને જમાડે છે. એ જ સમયે હિરણ્યકશિપુની ક્રોધાગ્નિ ઉત્પન્ન થઈ. સભાની મધ્યમાં પ્રહલાદ ઉભા રહ્યા. સિંહાસન ઉપર હિરણ્યકશિપુ બિરાજમાન થયા. ઘણા માણસો એમ કહે છે કે લોખંડનો સ્તંભ તપાયો, સભાની અંદર કઈ છાણા લાકડા ભેગા થયા જ નતા. સમાધિ ભાષા છે બાપુ. હિરણ્યકશિપુની આંખમાંથી એટલો ક્રોધાગ્નિ નીકળ્યો હતો કે સ્તંભ તપીને લાલ થઈ ગયો. પ્રહલાદજી ઉભા છે. હિરણ્યકશિપુએ કહ્યું તારો ભગવાન અહીંયા છે? પ્રહલાદજીએ કહ્યું પિતાજી મારામાં છે, તમારામાં છે. ના દરેક જગ્યામાં અણુએ અણુમાં હરિ વ્યાપક સર્વત્ર સમાના. ભગવાને કીધું ઓલું ફરફરી ઉતાર. બધાને દેખાડતો હતો ને આટલા વરદાન છે એ દેખાડ. હિરણ્યકશિપુએ કહ્યું પ્રભુ મારી નાખો. ભગવાને કહ્યું મારી સામે દ્રષ્ટિ કર. નર છું માણસ છું કાંઈ નહીં. સૂર્યાસ્તનો સમય હતો. ભગવાને કીધું દિવસ છે કે રાત્રિ? સંધ્યાનો સમય. પોતાના નખ દેખાડ્યા. કહેવા સૂકું છે, લીલું છે, અસ્ત્ર છે, શસ્ત્ર છે. દેવતાઓ આકાશમાં સ્તંભિત થયા છે. એ સમયે દેવતાઓ જોવે એક મિનિટમાં માત્રમાં ભગવાન નારાયણે હિરણ્યકશિપુનું પેટ છીની અને એનો મોક્ષ કર્યો. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી જય જયકાર કર્યો. બોલીએ નરહરિ ભગવાન.
આવી સ્તુતિ કરી પણ ભગવાનનો ક્રોધ શાંત નથી થતો. પ્રહલાદજીએ સ્તુતિ કરી, દેવ, ગંધર્વ, કિન્નર, પણ પ્રભુનો ક્રોધ શાંત નથી થતો. અન્ય પુરાણોમાં એક ઉલ્લેખ એવો મળે છે કે જ્યારે ઈશ્વરનો ક્રોધ શાંત ન થયો ત્યારે શિવજીએ પક્ષીરાજનું સ્વરૂપ લીધું. ચાંચ વજ્રની બનાવી ભગવાનના બ્રહ્મરંધ્રમાં ચાંચનો પ્રહાર કરી ભગવાનનું બ્રહ્મરંધ્ર તોડ્યું. ત્યાંથી ક્રોધાગ્નિ બહાર નીકળ્યો. જે શિવજીનું એક સ્વરૂપ છે પક્ષીરાજ. ક્રોધ શાંત નથી થતો. કોકે કીધું લક્ષ્મીજીને બોલાવ્યા, ઘરવાળીને જોવે એટલે ક્રોધ શાંત થઈ જાય. લક્ષ્મીજી આવ્યા, નારાયણજી પાસે ઉભા. લક્ષ્મીજીએ પૂછ્યું, ક્યાં? નારાયણ આંગળીથી લીલા સિંહની જેમ ગર્જના કરે ને નરહરિનું સ્વરૂપ જોયું. લક્ષ્મીજીએ કીધું, ગાની પાસે હું ના જાઉં. કેમ? પ્રહલાદજીને મળતા. પ્રહલાદજીએ કહ્યું, પ્રભુ તમારી લીલા અનન્ય છે. એક આ મચ્છર જેવા મારા પિતાજીને મોક્ષ થયો, એમાં આટલો ક્રોધ તમને શોભે નહીં. ક્રોધ શાંત થયો. પ્રહલાદજીને ખોળામાં લઈ નરહરિ પોતાની જીભથી પ્રહલાદજીને વાલ કરે. પ્રભુએ ઈશારો કર્યો, પ્રહલાદજીને કીધું માગો. પ્રહલાદજીએ કહ્યું, પ્રભુ કામ કરો, મારા પિતાજીની અધોગતિ ન થાય એવું કરો. પ્રભુએ કીધું પ્રહલાદને કે દીકરા, તારા જેવા પુત્ર જે કુળમાં જન્મે એની 7 પેઢી એમને કરી જાય, અને આને તારા પિતાને તો મારો સ્પર્શ થયો છે, એની અધોગતિ ના હોય. પ્રહલાદજીએ કઈ માંગ્યું નહીં, પણ ભગવાને આશીર્વાદ આપ્યા પ્રહલાદજી કે તારા વંશમાં ઉત્પન્ન થાય એને હું કોઈને નહીં માનું. આશીર્વાદ તો આપી દીધા, આગળ એને ભગવાનને અઘરું બહુ લઈ. આવું સુંદર નરહરિ ભગવાનનું કહી અત્યારના આપણા સત્રને અહીંયા વિરામ આપશું. આવતીકાલે 7 દિવસનું આપણું કથાનું સત્ર છે. જો 8 દિવસનું હોય તો 5મા દિવસે આપણે નંદ મહોત્સવ થાય. 7 દિવસનું સત્ર છે એટલે આવતીકાલે આપણે નંદ મહોત્સવ કરવાનો છે. કાલે આપણે થોડો ફેરફાર કર્યો છે, કારણ કંઈ દીકરીઓ બધી આવી, એની ઈચ્છા એવી હતી કે પરેશભાઈ બપોર પછી જો કથા કરો તો નંદ મહોત્સવ આપણે સાંજના કરીએ તો અમને રમવાનો આનંદ મળે. એટલે કાલે આપણે કથા નંદ મહોત્સવ, રામ જન્મ, વામન, આ બધા ચરિત્રો કાલે બપોર પછી બરોબર આપણે 3 વાગ્યાથી પ્રારંભ કરશું. સવારના ભાગમાં પૂજાનો જે આપણો ક્રમ છે એ ક્રમ યથાવત રહેશે. અહીંયા પૂજા પૂરી થઈ જાય ત્યાર પછી મારા આ વિદ્વાન ગુરુદેવો તમારી સાથે આવશે. અહીંયા જ આપણે ગંગાનો કિનારો છે, ગંગા તટ છે. આ ગઢિયા પરિવાર જેટલો પણ અહીંયા આવ્યો છે એને કાલે ત્યાં તર્પણ થશે. જે કોઈએ તર્પણ કરવું હોય એ અહીંથી પૂજા પૂરી થઈ જાય પછી મારા વિદ્વત ગુરુદેવોના માર્ગદર્શન અનુસાર એના સૂચન પ્રમાણે એમની સાથે જજો. ગંગાના તટ ઉપર બેસી અને સીધું ગંગાજીમાં પિતૃઓનું તર્પણ કરવાનું છે, જેથી કોઈ પણ 7 પેઢીમાં કોઈ જીવ એવો રહેતો હોય, કોઈને પાણી પીવાની ઈચ્છા હોય તો એ પાણી પી જાય. ગંગાજીના સાનિધ્યમાં, ભાગવતજીના સાનિધ્યમાં પ્રાર્થના કરજો કે જેટલા કોઈ પણ પિતૃઓ હોય એ પિતૃઓ પાણી પી અને તૃપ્ત થાય અને કથા પૂરી થાય ત્યારથી જ એ મોક્ષની ગતિ પ્રાપ્ત કરે, કે પાછા આવી અને પાણીની અપેક્ષા ન કરે.
અહીંથી જે જીવની ગતિ થાય એટલે એનું અને આપણું ઋણાનું બંધન પૂર્ણ થાય, એ પણ કષ્ટ ભોગવતા બંધ થાય અને આપણે પણ કષ્ટ કાંઈ આવે નહીં. તો જેટલા પણ પિતૃઓ છે એ પિતૃઓને પ્રાર્થના કરજો કે આ તર્પણથી, આ કથાના પુણ્યથી, આ જે જગ્યાએથી તમે મોક્ષની ગતિ પ્રાપ્ત કરો. પાછું વારંવાર તમારે કોઈની પાસે પાણી માંગવું ન પડે, તમારી ગતિ થાય. અને આનાથી મોટી ગતિ ક્યાંય થાય જ નહીં, કારણ ભગવતજીનું સાનિધ્ય છે, મા ભગવતી પતિત પાવની ગંગાનું સાનિધ્ય છે. અહીંયા જલની અંજલિ મળે એટલે જીવની ગતિ ચોક્કસ થાય. તો કાલે આપણે બધાએ તર્પણ કરશું, પછી બપોરે પ્રસાદ લઈ 3 વાગ્યા પછી આપણે સત્રનો આપણે પ્રારંભ કરશું. ત્યાં સુધીમાં નંદમહોત્સવની જે કાંઈ તૈયારી કરવાની હોય એ તૈયારી પણ આપણી થઈ જાય. કથા ચાલુ થાય પછી આપણે શાંતિથી કૃષ્ણ જન્મનો મહોત્સવનો આનંદ કરી શકીએ. તૈયારીઓ બધી પૂર્ણ થઈ જાય એટલે કથામાં આપણને કાંઈ તકલીફ ના રહે. અત્યારના સત્રને આપણે અહીંયા વિરામ આપીએ. શ્રીમદ ભાગવતે મહાપુરાણે અષ્ટમ સ્કંદે યથા સંગનોધ્યાય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ગિરિરાજ ધરણ કી જય. શ્રી શ્યામ સુંદર યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભા કી જય. કુલદેવી માત કી જય. ગંગે માત કી જય. પિતૃનારાયણ ભગવાન કી જય. સતી સુરાપુરા દાદાની જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ.